નમસ્કાર મિત્રો, હું સંજય ચોકવાલા, યોગા, નેચરોપેથી તેમજ અલ્ટરનેટ થેરાપી. ફરી એક વખત ખૂબ જ સરસ સારવારનું એક રિઝલ્ટ લઈને આપણી પાસે આવ્યા છે. આપણી પાસે છે જગદીશભાઈ જાદવ. જગદીશભાઈ જાદવને લિગામેન્ટનો પ્રોબ્લેમ હતો અને એમને 2 વખત ઓપરેશન પણ થઈ ગયેલા હતા, પણ છતાં પણ એમને ઘણા ટાઈમથી ફિઝિયોથેરાપી ને બધું કરવા છતાં પણ એમને રાહત નહોતી. અને આપણી પાસે આવ્યા હતા જગદીશભાઈ, અને અત્યારે જગદીશભાઈને ખૂબ જ સુંદર પરિણામ મળેલું છે. તો આપણે જગદીશભાઈ પાસેથી જ જાણીશું કે એમને શું તકલીફ હતી અને કેવી રીતે એમનો પ્રોબ્લેમ સોલ્વ થયો અને કેટલા ટાઈમમાં પ્રોબ્લેમ સોલ્વ થયો. જગદીશભાઈ નમસ્તે સાહેબ. નમસ્તે. મારું નામ જાદવ જગદીશભાઈ. મને લિગામેન્ટનું ઓપરેશન કરાયેલું. મને 2 ઓપરેશન થઈ ગયેલા વારાફરતી, છતાં મને સારું ના થયેલું. અને મેં ફિઝિયોથેરાપી પણ બહુ કરાવી. લગભગ 1-1.5 વર્ષ સુધી મેં ફિઝિયોથેરાપી કરાવી, છતાં પણ મને કોઈ સારું રિઝલ્ટ મળ્યું નહીં. અને હું સ્ટીક લઈને ચાલતો હતો, ઓલરેડી સ્ટીક લઈને ચાલતો હતો. પછી મને એક કોન્ટેક્ટ મળ્યો સંજય ચોકવાલા કરીને સાહેબનો. એના કોન્ટેક્ટથી હું એમના અહીંયા ઘરે આવ્યો. તેમને મને સિટિંગ લગભગ અત્યારે 20 થી 25 સિટિંગ થયા છે, અને મને 20 થી 25 સિટિંગની અંદર એકદમ પરફેક્ટ અને સારું થઈ ગયું છે. અત્યારે હું સીડી પણ ચડી શકું છું, અને ધીરે ધીરે બધું કોઈ પણ દવા વિના, કોઈ મેડિસિનની કોઈ જરૂર નથી, કોઈ દુખાવા વિના એકદમ અત્યારે મને સારું છે, પરફેક્ટ છે. જગદીશભાઈ, આપણે ઓપરેશન બીજું શા માટે કરવું પડે? એક વખત બીજું, પહેલા ડોક્ટરે એવું કીધું અંદર ઇન્ફેક્શન થયું હતું. વાસ્તવમાં કોઈ ઇન્ફેક્શન થયેલું નતું, છતાં પણ ડોક્ટરે એની ભૂલ પણ સ્વીકારી હતી કે મારી ભૂલ છે. એના માટે મારે ફરીથી ઓપરેશન કરીને અંદર જે પ્લાન્ટ નાખ્યો તો લિગામેન્ટને ખોલીને કાઢી નાખ્યો. અને પછી મારે એના કારણે પાછું 3જું ઓપરેશન કરવું પડ્યું. મારો પગ છે બેન્ડ નતો થતો, એકદમ ફાઇબ્રોસિસ થઈ ગયું. એના માટે મારું 3જું ઓપરેશન. એટલે ટોટલ 3 વખત ઓપરેશન? હા, ટોટલ મારા 3 ઓપરેશન. કેટલા ટાઈમથી તમારે ચાલે છે? અત્યારે એક્ઝેક્ટ 12મા મહિનાની અંદર મારા 2 વર્ષ પૂરા થશે. એટલે 2 વર્ષથી આ વસ્તુ તમે? 2 વર્ષથી હું બહુ જ એટલે બહુ હેરાન થાઉં છું. હું જિંદગીથી હારી ગયો તો મને એમ હતું કે હવે સારું નહીં થાય, પણ કુદરતની દયા કે સાહેબ તમે મને સજેશન મળ્યું અને સારું થઈ ગયું. હા, સારું કહેવાય તમે, અને ખૂબ જ સરસ પરિણામ સારું મળ્યું કહેવાય. ફિઝિયોથેરાપી પણ તમે ઘણી બધી કરાવી? ઘણી, એટલે સાહેબ ફિઝિયોથેરાપીમાં વધારે પણ 1.5-2 લાખ રૂપિયા મેં ખર્ચ્યા છે. ઓકે. અને તમે આવું વિચારતા હતા કે આટલું સારું થશે? ના, મને એવી આશા નથી, કારણ કે મેં અલગ અલગ ઓર્થોપેડિક્સ ને બતાવી. બધાનું કેવું એવું થયું કે અંદર સારો વધારે પડતો થઈ ગયો છે, તમારે આ રીતના જ કરાવવું પડશે. 5-10 વર્ષ કાઢો પછી તમારે ની રિપ્લેસમેન્ટ કરાવવું પડશે. ઓકે. એટલે તમને પણ ખૂબ જ સંતોષ છે અત્યારે? હાલ તો મને એકદમ પરફેક્ટ 100% સંતોષ છે કે સારું થઈ ગયું છે અત્યારે. હા, તમારી દ્રષ્ટિએ કેવું કે કામકાજ સારું કહેવાય? એકદમ પરફેક્ટ, એકદમ સારું કામકાજ છે. અને કોઈ પણ મેડિસિન વિના, અને કોઈ દુખાવો પણ નહીં. અને સાહેબનો નેચર એકદમ સરસ અને સારો છે. આપણે કોઈને સજેસ્ટ કરીએ કાંઈ કે કોઈ પણ કામ માટે શારીરિક માનસિક બંને? શારીરિક, માનસિક અને કોઈ પણ તકલીફથી પીડાતા હોય તો સાહેબ જોડે આવજો એકવાર. એનું સોલ્યુશન તમને અવશ્ય મળશે, એનો રસ્તો મળશે. સાહેબ ઘણી બધી વસ્તુ જાણે છે, અલગ અલગ પ્રકાર. મેડિટેશન નું પણ સાહેબ કરે છે. હા, એ પણ છે આપણી પાસે. હા, પણ તમને બીજું હિલિંગ નું પણ સાહેબ, હિલિંગ પણ છે આપણી પાસે. પણ તમે જે તમને જે રિઝલ્ટ મળ્યું એ વિશે તમે આટલું તો વિચાર્યું પણ નહીં હોય ને? ના સાહેબ, મેં નતું વિચાર્યું સારું થશે અને હું એક જાતે ચાલીશ. હું અહીંયા આવ્યો ત્યારે મને એમ થતું હતું કે આટલા બધા ડોક્ટરો પણ અહીંયા આવીને શું થશે. પણ મને 2-3 સિટિંગ કર્યા પછી 2-3 માં તમને આઈડિયા આવી ગયો? 2-3 માં મને થોડું સારું લાગ્યું. પછી ધીરે ધીરે મારો પગ બહુ સોજો હતો, લગભગ છેલ્લા 1.5 વર્ષથી એકદમ. અત્યારે મારે નોર્મલ સોજો થઈ ગયો, એકદમ હાવ નીલ થઈ ગયો છે. નહીતર સાહેબે પણ પોતે, સાહેબ તમે પણ આ પેન્ટ પહેરેલું હોય તો મને આ પેન્ટ થોડું સોજા વાળું લાગતું. અત્યારે એકદમ નોર્મલ થઈ ગયા, પગ પણ હલે છે, ઊંચા નીચી થાય. પેલા અંદર અવાજ આવતો તો અવાજ વળતો નતો? અવાજ તો બહુ અંદર કટ બહુ અવાજ આવતો હતો એમ, અને વળતો પણ નતો જોયો. તો સારું, ખૂબ જ સરસ આપણે પરિણામ મળ્યું કહેવાય, બરાબર ને? હા સાહેબ, બહુ સારું. તમારા બહુ સારું. આપણે સજેસ્ટ કરીએ કે કોઈને કે ભાઈ કોઈ પણ સારવાર કરવી હોય તો સારું કહેવાય. કોઈ પણ ને કોઈ તકલીફ હોય, કોઈ પણ નાની મોટી કોઈ પણ બીમારી હોય, એકવાર સંજય ચોકવાલા જોડે આવી અને તમને એમનો કોન્ટેક્ટ કરજો, સારું થઈ જશે તમને. અને એકવાર ભલે કઈ નહીં, પણ એકવાર ફોનમાં પણ એમનો કોન્ટેક્ટ કરીને એમના વિશે સજેશન 100% તમને સારું મળશે, લઈ શકાય. સાચી વાત છે. અને સાહેબ બહુ વ્યવસ્થિત જવાબ આપશે. થેન્ક યુ.